સો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો, શું ચાલે છે બધાને? તો આજે છે સેટરડે અને અમે જઈ રહ્યા છીએ કામ ઉપર, ઓફિસે. અને યશભાઈને છે રજા, રખડવા જઈ રહ્યા છીએ. યશભાઈ રખડવા જઈ રહ્યા છે, અમે કામ ઉપર કામ ધંધે નીકળી ચૂક્યા છીએ. થોડીક ક્ષણોમાં નીકળી ગયા છીએ. સ્વેટર બેટર લઈ લઈએ, બાકી ઠંડી વધી જઈ છે હવે. બસ તો નીકળીએ હવે. ચાલો યશભાઈ, નીકળશું. હા ડોડો ગાઈસ, ઓફિસ પહોંચી ગયા. શનિવારના દાદાના દર્શન કરી લીધા. ફેસ કાપુ ચાલુ થઈ ગયું છે અને આ કામ પૂરું કરવાનું છે. મળીએ. આજે સેટરડે છે, ઓફિસમાં મળતી પબ્લિક નથી. 7:30 મજા આવશે. તો ગાઈસ, ફાઇનલી ઓફિસથી નીકળી ચૂક્યા છીએ અને ચાલતા જઈ રહ્યા છીએ સ્ટેન્ડ સુધી. આગે આવ્યા હતા તો બાઇકમાં, હવે જઈ રહ્યા છીએ ચાલતા રિક્ષામાં. રેખાભાઈના ઘરે જવાનું છે કારણ કે ત્યાં પ્રોગ્રામ છે. યશભાઈ લઈ ગયા છે નવું જોવા, તો ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. મજાનો રસ્તો નહીં લાગતો. ક્યારેક ચાલવાનું મજા. सो गाइस, फिलहाल हम आ गए हैं इन लोगों के ऑफिस में. तुम चीज क्या कर रही है? चणी बोल. लल्ला लल्ला लोरी. कहाँ गयो પેલો कहाँ गयो? તો થાકે પાકે આવીએ છીએ. સરસ ઓફિસ બનાવી દો, બાકી પાર્ટેશન સાથે. તો ભાઈ, આ યશે કંઈક બનાવ્યું છે. કેવું ભળવા બાકી? આ ગોળ ગોળ ભમા, આ ફરે. ભાઈ, આ કંઈક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે આ લોકો એમની કોલેજનો, સરસ એવો. જિંગલ બેર ક્લોથ્સ ઓફ હોરર હાઉસ ચકડોળ. આ ખબર નહીં શું છે. આ ટેણીઓ પડી ગયો. સો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ. આ યશ ક્યાંક લઈ જાય છે જોવા માટે. બે કંઈ ઓપી દીધી અને એનીમાં જઈએ છીએ. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? જંગલમાં. તો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ કંઈક જોવા માટે, થિયેટર ને બધું એવું. અમને યશભાઈ લઈ જાય છો. નાસ્તો કરીને જવું છે. રગડા પેટીસ ખવડાવું. काइंडली. तो गाइस, अभी हम खाने आ गए रगड़ा पेटिस, जो मेरे को खाना नहीं है, जो इन लोगों को खाना है, क्योंकि मेरा आज फास्ट है. फास्ट वाला है. सिंगोड़ा मन. तो गाइस, જોઈએ હવે કેવું છે. કેવું લાગ્યું?
તો ઓછી છે બીજી ન ખાઈ દે ઘીમાં તળેલી અમૂલ ઘી આમના ફ્રેન્ડ છે ભાઈ આ સરસ બનાવે તીખી તીખી તો ગાઈસ પહેલી વખત યુનિવર્સિટીમાં આવ્યો છું ગુજરાત યુનિવર્સિટી અને મેં આટલી સો ગાઈસ જિંદગી પહેલી વખત ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યા છું મેં આટલી બધી ટ્રાફિકમાં આ લોકો પાર્ક કરી રહ્યા છે કેમ બાજ્યા કેમ બાજ્યા કેમ बाजा केम बाजा और हम दोनों को यहाँ पे कंटेंट मिल चुका है अबे केम बाजा सो अभी आगे आएगा पब्लिक में थे बबाल गाइस आ लोग हेलमेट मूकीने आया છે અભિવ્યક્તિમાં કેવું છે યસ તો હેલ્મેટ લઈ લઈને ફરતા ના આવે તો સો ગાઈસ હવે અંદર જઈ રહ્યા છીએ અને જોઈએ અંદર કેવું છે આ લોકો લઈને તો આવ્યા છે અંદર જોઈએ છે રજીસ્ટ્રેશન કાઉન્ટર બરાબર તમારું એક રજીસ્ટર કરાવો આપણે શું કરાવો ખબર નહીં હમ દોનો બ્લોગર આ દેખો આ गाइस एंटर થઈ ગયા છીએ ग्राउंड में हम तीनों ब्लॉग बना ये क्या कर रहा है बेचारा अकेला ब्लॉग ये मिला मैन एंट्री हो गई यहाँ पे फूड कोर्ट है मुँह केम हिंदी बात करूँ हैं मुँह केम हिंदी बात करूँ હું ગુજરાતી બ્લોગર છું સાલા તું મને ભડકાઈ દે છે મારે રૂટ આજે આમ લઈ જાય છે कैसा नहीं करने का यही होता है भाई तो गाइस अंदर જઈને જોઈએ કેવું છે ફૂડમાં આપણે લસ્સી પીએ સંગમાં ફરાળ ચલો હવે આલે પાછા ગાઈસ અહીંયા આર્ટનું છે બધું આ રીતનો આર્ટ બનાવેલો છે દિવાલ એમાં દેશી દરવાજો બનાવ્યો છે સરસ એવું જોઈએ છે આગળ બીજું શું શું છે આ ભાઈએ બનાવેલું છે આ વસ્તુ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કઈ રીતે બનાવી શું કર્યું તો ગાઈસ આ કંઈક અલગ વર્ક છે રીંગોથી બનાવેલું સરસ એવું એકદમ પેલો દેશી કરો આ કાગળ ઉપર કાગળને પલાળી પૂઠા જેવા છે એના પર પલાળી અને એના પર પેઇન્ટિંગ કરેલી છે સરસ મજાની ફોટા જ પાડ્યા કરું એ 100% પૂરેપૂરું શું એક આ ઘરનું એવું દ્રશ્ય બતાવ્યું છે પાછળ પેઇન્ટિંગ પછી આગળ પેઇન્ટિંગ લગાવી છે પાછળ દિવાલ પર પેઇન્ટિંગ કરેલી છે સરસ એવી અને કંઈક લખેલું છે શું લખેલું વંચાતો નહીં બરાબર કંઈક તો લખેલું ઇંગ્લિશમાં આ સરસ એવું એક સિટીનું બનાવ્યું છે અને જે મારું ફેવરેટ છે કારણ કે મને બી આવું બધું ગમે છે બનાવવું આ બધું મને બહુ ગમે છે આ ભાઈએ બનાવેલું છે આ હિમાલય ભાઈ
આ લાઈવ સીસીટીવી કેમેરા છે તે ડિડક્ટ કરી રહ્યા છે. જો તમે જો સરસ એવું બનાવ્યું છે આ લોકોએ. તો ગાઈસ આ કંઈક અલગ ડિઝાઇન બનાવી છે ઉપરથી, જે નીચે પ્રતિબિંબ પડી રહ્યા છે. ગાઈસ એમાં થંબનેલ્સની ફોટોગ્રાફી થઈ ગઈ છે અને અહીંયા કંઈક છે, જોઈએ રિવ્યુ આપેલા ગયા બધા. ગાઈસ હવે અમે અંદર જઈ રહ્યા છીએ પ્રોગ્રામ જોવા માટે, જેમાં શું વાત કરી નહીં જવા દીધી કેમ ભાઈ? એન્ટ્રી વર્જિત છે કેવી વાત છે એન્ટ્રી? તો ગાઈસ અહીંયા એન્ટ્રી લઈ લઈએ છીએ અમે પ્રોગ્રામમાં. પેલા લોકોને આવા દેવા ને ક્યાં ગયા છે? એ બધા થોટ લખેલા છે. જેમાં આ મેલા જાય છે. તો ગાઈસ હવે બીજી જગ્યાએ આવી ગયા છીએ, જૂની 500ની નોટ જોડે. આ ભાઈનો ફ્લોર બ્લોક બંધ થઈ ગયો છે. બ્લોક કેમ બનાવશો? સો ગાઈઝ આ પ્લેન શું કહેવા માગે છે હું તમને કહી દઉં. આ પ્લેન એમ કહેવા માગે છે આ જોઈને તમારા સપનાઓને ઉડાડો અને સપના આ રહેજો. સો ગાઈઝ હવે અમે 5 રૂપિયાની મંચ ખાવા જઈ રહ્યા, જેમાં પેમેન્ટ આ QR કોડમાં કરવાનું છે. આ મંચ છે એનો QR કોડ અહીંયા છે, અંદર જઈને ચોકલેટ મળી જશે. ભાઈ એક્સિટ લાગે યાર, શું સાલા ગમે ત્યાં ઘુસાડી છે તમને. भाई 5 रुपए की मछली एंट्री कौन देता है यार? મ્યુઝિક પરફોર્મન્સ બાદ અમે હવે જોવા જઈ રહ્યા છીએ ડાન્સ ક્લાસ. હા એવું જ હશે. જો
ઓકે સીટ પતી ગયું. જોરદાર ઇન્ટર મારી. તો ગાઈસ ત્યાંથી રિટર્ન માર્યું છે, જ્યાંથી આવ્યા ત્યાંથી જ પાછા. સો ગાઈસ અમે નીકળી ચૂક્યા છીએ અભિવ્યક્તિમાંથી, જેમાં એક પણ વ્યક્તિ કલાકાર નહોતો, સિવાય પેલા મ્યુઝિક બેન્ડ સિવાય. ના બધા કલાકાર હતા, સારા કલાકાર હતા અને સારું કામ કર્યું છે આપણે. હા ભલે જયભાઈએ તમને બરાબર બતાવ્યું નથી, મારા બ્લોગમાં તમે દેખી શકો છો. અમદાવાદ યસ કરીને યુટ્યુબ ચેનલ છે આપણી. હું અંદર અમે કોમેન્ટમાં લખી તો મારો શાલા બધા બ્લોગર બનશો એ નહીં તો જોશો કોનો? આનો બ્લોગ જોવો તો એમાં છે એમ, આનો બ્લોગ જોવો તો એમાં છે એમ, અને આનો બ્લોગ જોવો તો એમાં છે એમ. ના પણ લાઈવ મારો કઈ કલાકાર મળે છે. એક કામ આ લોકો થોડું હા એનો થોડું ચીપ બનાવે. આઈનો ચીપ જ બનાવીએ છીએ અમે સારું નથી બનાવતા, ના સારું બનાવો છો, આવું બનાવતા રહેવું. પણ અમે એટલું જ નથી કે વધતું રહેવું. અમે એટલું જ નથી કહેતા પ્રેઝન્ટેશનમાં થઈને પ્રેઝન્ટેશન ચલો બાય, મળીએ ગાઈઝ. ખૂનાફા ચોકલેટ શું વર્થ હાઈટ, પણ ખૂનાફા ચોકલેટ અડધો વિડીયો નહોતો જો. સો ફાઇનલી ગાઈસ હવે વિરામ આપી રહી છે અભિવ્યક્તને. વિડીયો જે બાકી છે, વિડીયોમાં તમે બધા હાજર જ રહેજો, વિડીયો બી બાકી છે. અભિવ્યક્તિને અમે વિરામ આપ્યો છે. શું ગાઈસ કેવું રહ્યું તમને સ્મિતભાઈ, કેવું રહ્યું તમને? રા કેવું રહ્યું? બહુ મસ્ત. સો ફાઇનલી ગાઈઝ આજના બ્લોગને વિરામ આપીએ છીએ અને મળી આવતીકાલે. ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ. આજ રાતે અહીંયા જ રોકાઈ ગયા છીએ, કારણ કે લેટ થઈ ગયું છે ત્યાંથી આવતા એટલે અહીં જ રોકાઈ ગયા છીએ. તો ખાઈ પીને હવે સૂઈ જઈએ છીએ. ચુટ્ટુ શું બોલે કે આમાં ભાઈ શું વાત કરે છે? કઈ સૂઈ જાય. ચાલ હવે 1:30 વાગે છે. જય શ્રી કૃષ્ણ. ગુડ.